ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. સાઇટ કોલાહલ નોઇઝ એ મનોભૌતિકશાસ્ત્રીય પ્રયોગનું એક સમાવિષ્ટ તત્વ છે નહીં કે બાહ્ય તત્વ એવું કયા સિદ્ધાંતમાં કહેવાયું છે? જવાબ ડી. સંકેત ઓળખ સિદ્ધાંત. સમજૂતી. સંકેત ઓળખ સિદ્ધાંતમાં કોલાહલને આંતરિક પરિબળ ગણવામાં આવે છે જે સંવેદનાને અસર કરી શકે છે. 61. પ્રત્યક્ષીકરણના માહિતી પૃથક્કરણ અભિગમ અનુસાર કેન્દ્રીય ચેતાતંત્ર CNSમાં અગાઉથી ઉપસ્થિત માહિતીઓને શું કહે છે? જવાબ એ. મનોવૈજ્ઞાનિક માહિતી. સમજૂતી. માહિતી પૃથક્કરણ અભિગમમાં મનોવૈજ્ઞાનિક માહિતી એ પૂર્વજ્ઞાન અથવા અપેક્ષાઓ છે જે પ્રત્યક્ષીકરણને અસર કરે છે. 62. વસ્તુઓ કે ઉદ્દીપકોની ભૌતિક પરિસ્થિતિઓમાં પરિવર્તન થવા છતાં પણ તેનું પ્રત્યક્ષીકરણ સ્થિર રૂપમાં થાય છે તેને શું કહે છે? જવાબ એ. પ્રત્યક્ષીકૃત સાતત્ય. સમજૂતી. પ્રત્યક્ષીકૃત સાતત્યમાં વસ્તુઓ તેમની ભૌતિક પરિસ્થિતિઓમાં ફેરફાર હોવા છતાં સ્થિર દેખાય છે. 63. નીચેનામાંથી કયું પ્રત્યક્ષીકૃત સાતત્ય વસ્તુઓ સાથે સંબંધિત સાતત્ય છે? જવાબ ડી. ગતિ સાતત્ય. સમજૂતી. ગતિ સાતત્ય એ વસ્તુઓ સાથે સંબંધિત સાતત્ય છે જેમાં વસ્તુઓની ગતિ સ્થિર દેખાય છે ભલે તે જુદી જુદી ગતિઓ કરતી હોય. 64. નીચેનામાંથી કયું પ્રત્યક્ષીકૃત સાતત્ય વસ્તુઓના ગુણ સાથે સંબંધિત સાતત્ય છે? જવાબ એ. ઉજ્જવળતા સાતત્ય. સમજૂતી. ઉજ્જવળતા સાતત્ય એ વસ્તુઓના ગુણ સાથે સંબંધિત સાતત્ય છે જેમાં વસ્તુઓની ઉજ્જવળતા સ્થિર દેખાય છે ભલે પ્રકાશની સ્થિતિ બદલાય. 65. કોના મત મુજબ કદ સાતત્યનું કારણ પ્રત્યક્ષીકરણ કરવામાં આવતી વસ્તુની સપાટી તથા વસ્તુની પશ્ચાત ભૂમિકાની સપાટી એમ બંનેમાં એકસાથે થતું પરિવર્તન છે? જવાબ સી. ગિબ્સન. સમજૂતી. ગિબ્સનના મતે કદ સાતત્ય એ સપાટીના ઢાળ અને પશ્ચાત ભૂમિકાના ઢાળ વચ્ચેના સંબંધોનું કાર્ય છે. 66. કોઈપણ સપાટી પર પડતા પ્રકાશમાંથી પરાવર્તિત પ્રકાશની માત્રા નીચેનામાંથી કયા સૂત્ર વડે શોધી શકાય? જવાબ ડી. R = IL. સમજૂતી. પરાવર્તિત પ્રકાશની માત્રા R એ આપાત પ્રકાશની તીવ્રતા I અને સપાટીના પ્રકાશનું પ્રમાણ L ના ગુણોત્તર પર આધાર રાખે છે. 67. જ્યારે બર્નસ્વિક ગુણોત્તર 1 કરતાં વધુ હોય ત્યારે કયા પ્રકારના ઉજ્જવળતા સાતત્યની સ્થિતિ હોઈ શકે? જવાબ એ. અતિ સાતત્ય. સમજૂતી. બર્નસ્વિક ગુણોત્તર 1 કરતાં વધુ હોય ત્યારે અતિ સાતત્યની સ્થિતિ હોય છે જેમાં વસ્તુઓ તેમની વાસ્તવિક ઉજ્જવળતા કરતાં વધુ ઉજ્જવળ દેખાય છે. 68. કયા સિદ્ધાંત અનુસાર ઉજ્જવળતા સાતત્યનો અનુભવ એટલા માટે થાય છે કારણ કે કોઈ વસ્તુની સાપેક્ષ તીવ્રતા તેના પર પડતા પ્રકાશ સ્તરમાં પરિવર્તન થવા છતાં પણ સ્થિર રહે છે? જવાબ સી. બર્નસ્વિક સિદ્ધાંત. સમજૂતી. બર્નસ્વિક સિદ્ધાંતમાં સાપેક્ષ તીવ્રતા સ્થિર રહે છે જેના કારણે ઉજ્જવળતા સાતત્યનો અનુભવ થાય છે. 69. નીચેનામાંથી કયા સિદ્ધાંત મુજબ પ્રત્યક્ષીકરણમાં સ્થિરતા તથા સ્પષ્ટતા લાવવા માટે ઉદ્દીપક પરિસ્થિતિમાં અસ્થિરતા તથા પરિવર્તન લાવવું આવશ્યક છે? જવાબ ડી. ગિબ્સન સિદ્ધાંત. સમજૂતી. ગિબ્સન સિદ્ધાંત અનુસાર પ્રત્યક્ષીકરણમાં સ્થિરતા અને સ્પષ્ટતા માટે પર્યાવરણમાં પરિવર્તન જરૂરી છે જે માહિતી પ્રદાન કરે છે.